હવે એમાં ગ્રાહક સંતોષ સૌથી પહેલી બાબત છે. એમનું ડાયરેક્ટ આવ્યું વેચીને ટૂંકમાં દઈ નથી દીધું. નફો તો એ કરશે કારણ કે ધંધો લઈને બેઠા છે, તેમનો સેવા તો ખાલી કરશે નહીં. પૈસા આપો, વસ્તુ આ લ્યો, બસ એટલું જ કામ, વધારે લપ જ નહીં ગઈ. શરૂ હોતી ખતમ. આની અંદર ખાલી એક જ નફો મળવો જોઈએ, બાકી જેનું જે થવું એ થાય. આ પ્રશ્ન છે તમને બોર્ડની અંદર 1 માર્કની અંદર પૂછાય છે કે બજારીય પ્રક્રિયાની અંદર પક્ષકારો કેટલા, પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રોને જય ભારતને જય ગુજરાત. તો સ્વાગત છે તમામનું આપણા એક નવા વિડીયોની અંદર, જેમાં આજે આપણે જોવાના છીએ બીજો પ્રશ્ન. પણ શેનો? તો કે બજારીય જે આપણે માર્કેટિંગ સંચાલન હાલે છે, આજે આપણે જોયું હતું. આ આપણો 10મું ચેપ્ટર બજાર પ્રક્રિયા સંચાલન. બજાર પ્રક્રિયા સંચાલન જે આપણો 10મું ચેપ્ટર છે, આનો બીજો પ્રશ્ન. પહેલો પ્રશ્ન છે આપણે જોઈ ગયા છીએ. ઓકે, હવે આપણે બીજો પ્રશ્ન જોવાનો છે. એની અંદર બજારીય પ્રક્રિયા અને વેચાણ વચ્ચેનો તફાવત. આપણે બજારીય પ્રક્રિયા છે એ સમજી ગયા છે. હવે આપણે જોવાનું છે બજારીય પ્રક્રિયા અને વેચાણ, આનો તફાવત છે જોવાનો છે. ઓકે, 1 by 1 જોતા જઈએ. શરૂ કરશું. તો ચલિए शुरू करते हैं. તફાવતના મુદ્દા લખવાના છે. આ બાજુ બજારીય પ્રક્રિયા છે અને અહીંયા વેચાણ છે. એટલી બાબત હવે બધાને ક્લિયર છે. કઈ રીતના લખવાનું છે, મુદ્દા લખવાના, જેથી ટૂંકમાં સામેવાળાને ખબર પડે કે આનો તફાવત છે. ઓકે, સામેવાળા એટલે અહીંયા પેપર ચેકર અથવા પેપર ચેક કરવાવાળાની વાત છે. ઓકે, 1 by 1 જોતા જઈએ. સૌથી પહેલાં તો બજારીય પ્રક્રિયા કોને કહેવાય, વેચાણ કોને કહેવાય, એ બાબત સમજજો. એટલે પહેલી બાબત છે અર્થ. હવે જોઈએ તો ગ્રાહકની જરૂરિયાત જાણી તે મુજબ વસ્તુ કે સેવાનું સર્જન કરી ગ્રાહક સંતોષ અને નફાનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે બજારીય પ્રક્રિયા. હવે બજારીય પ્રક્રિયા કોને કહેવાય? તો ડાયરેક્ટ વેચી નથી નાખવાનું, વેચવાનું છે, ઉત્પાદન કરવાનું. પણ કઈ રીતના? તો કે ગ્રાહકની જરૂરિયાત જાણવાની. સૌથી પહેલા શું કરવાનું? તો કે ગ્રાહકની જરૂરિયાત જાણવાની, કે કોઈ પણ ગ્રાહક છે અને જરૂરિયાત શેની છે, કોઈ પણ વસ્તુની જે પ્રોડક્ટ વેચે છે, પેદાશ જે કોઈ પણ એની છે અને ઉત્પાદન કરે છે, તો એમાં ગ્રાહકની જરૂરિયાત કેટલી છે, સૌથી પહેલા એ જાણશે. એના પછી તે મુજબ વસ્તુ કે સેવાનું સર્જન કરી. હવે એના મુજબ ગ્રાહકની પહેલા જરૂરિયાત જાણશે, એના પછી એ સર્જન કરશે, એના પછી એ વસ્તુ કે સેવા બનાવશે કે આ વસ્તુની ગ્રાહકને જરૂર છે. એના પછી ગ્રાહક સંતોષ અને નફાનું સર્જન. હવે એમાં ગ્રાહક સંતોષ સૌથી પહેલી બાબત છે. એમનું ડાયરેક્ટ આવ્યું વેચીને ટૂંકમાં દઈ નથી દીધું. ઓકે, એટલે સૌથી પહેલા એ શું કરશે? ગ્રાહક સંતોષ છે એ જાળવશે. પહેલા તો સૌથી પહેલા જોવે ગ્રાહકને કોની જરૂર છે, ગ્રાહકને જરૂરિયાત છે કે નથી, આ વસ્તુની ગ્રાહકને જરૂર છે તો કેટલા પ્રમાણમાં છે, તો એ મુજબ શું કરશે? વસ્તુ કે સેવાનું સર્જન કરશે. સર્જન કર્યા પછી એ શું જોશે? તો કે ગ્રાહક સંતોષ જોશે. સૌથી પહેલા શું જોશે? ગ્રાહક સંતોષ. ગ્રાહકને સંતોષ મળશે ને એવી વસ્તુનું એ ઉત્પાદન કરશે, એવી પ્રોડક્ટ છે એ બનાવશે. એના પછી હવે નફાનું સર્જન કરવાનું, અને નફો તો એ કરશે કારણ કે ધંધો લઈને બેઠા છે, તેમનો સેવા તો ખાલી કરશે નહીં. बात तो सही है. શું કરશે? તો નફાનું સર્જન કરવાની જે કોઈ પણ આ આખી પ્રક્રિયા એટલે બજારીય પ્રક્રિયા. ઓકે, બજારીય પ્રક્રિયામાં એટલું યાદ રાખવાનું છે. હવે વેચાણની અંદર જુઓ કંઈ નથી, એટલે કંઈ નથી એટલે છે પણ આવું કંઈ નથી. શું કરશે ડાયરેક્ટ? તો કે નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય. પૈસા આપો, વસ્તુ આ લ્યો, બસ એટલું જ કામ, વધારે લપ જ નહીં ગઈ. मजा आया. અને આની અંદર શું? ગ્રાહકની જરૂરિયાત જોવાની, એ પ્રમાણે વસ્તુ કે સેવાનું સર્જન કરવાનું, ગ્રાહક સંતોષ જોવાનું, અને પછી નફાનું સર્જન થાય ત્યાર પછી છે એ વસ્તુ ટૂંકમાં બજારીય પ્રક્રિયા વેચાણ તરફ પહોંચશે. અને વેચાણની અંદર શું? તો કે નાણાં બદલા વસ્તુ કે સેવાનું વિનિમય. વિનિમય એટલે આપલે કરવી. સામેવાળી વ્યક્તિ છે નાણાં આપશે, વેચાણ કરતા છે વસ્તુ આપશે અથવા તો સેવા આપશે. ઓકે, વેચાણની અંદર એટલું યાદ રાખવાનું છે. અહીંયા બજારીય પ્રક્રિયા. હવે થશે કાર્યક્ષેત્ર. અહીંયા બજારીય પ્રક્રિયા છે એનું કાર્યક્ષેત્ર કેટલું છે અને વેચાણ કરવાનું કાર્યક્ષેત્ર કેટલું છે. ઓકે, હવે એની અંદર વિશાળ કાર્યક્ષેત્ર છે. બજારીય પ્રક્રિયાનું કાર્યક્ષેત્ર કેવું છે? તો કે વિશાળ છે. શું કામ વિશાળ છે? તો કે તેમાં ગ્રાહકોની જરૂરિયાત જાણવી, નવી પેદાશ વિકસાવવી, કિંમત નિર્ધારણ અને વેચાણ પછીની સેવાઓનો સમાવેશ થાય છે. આ જે ક્ષેત્ર છે એ મોટું છે. આ જે કાર્યક્ષેત્ર છે બજારીય પ્રક્રિયાનું એ મોટું. શું કામ? કારણ કે એની અંદર ઘણી બધી બાબતોનો સમાવેશ થાય છે. કેવી કેવી? એક તો પહેલા ગ્રાહકોની જરૂરિયાત, કારણ કે એ તો જાણવાના જ છે. સૌથી પહેલા વ્યાખ્યાની અંદર જ એવું તો ગ્રાહકોની જરૂરિયાત જાણશે. એના પછી નવી પેદાશ વિકસાવે. એ એકને એક બાબત છે, રટો નહીં મારે, એકને એક બાબત છે એ વેચાણ નહીં કરે, એની અંદર કંઈક નવું લઈ આવશે. હવે તમે ઘણી વાર જોતો અત્યારે આપણે બિસ્કિટનો એક્ઝામ્પલ લઈએ તો ઘણા બિસ્કિટ આપણે પાર્લે હોય ને, પાર્લે તો એની અંદર કંઈક ને કંઈક નવું થોડું ઘણું કર્યું હોય, સ્વાદમાં ફેર આવતો હોય, પછી એના ફ્લેવર છે આખી ચેન્જ કરતા હોય ને એ સ્વાદની વાત, કંઈ પણ અલગ અલગ ફ્લેવર આપતા હોય. પહેલાં છે કોઈ એક જ ફ્લેવર આપતા હોય, પછી એના પછી આનો કંઈક થોડો ઘણો પાટે ચડી જાય ગાડી.
એટલે થોડુંક નવું, એટલે એ શું કરશે તો કે નવી નવી પેદાશ વિકસાવશે, અથવા તો એની ને એની કંપનીની કોઈ બીજી પ્રોડક્ટ. હવે ચોકલેટવાળા છે, કોઈ પણ જગ્યાએ ચોકલેટવાળા છે એ બિસ્કિટનું વેચાણ ચાલુ કરે. ઓકે, આપણે એક વાહનની અંદર ટાટાનું એક્ઝામ્પલ લઈએ. તો ટાટાની કોઈ પણ વસ્તુ છે તે ખાલી એક જ વસ્તુ બનાવે છે. ટાટા છે એ કોઈ પણ ટ્રક કે એવું કંઈ બનાવે છે ને, એ 4 વ્હીલ પણ બનાવે છે, ટાટાનું આવે છે ને. તો એવી કોઈ પણ બીજી પેદાશ છે એ પણ બનાવવાનું, એ પણ લોન્ચ કરી દે. એટલે જે ક્ષેત્ર છે એ કેવું છે તો કે વિશાળ છે. એના પછી કિંમત નિર્ધારણ. હવે કોઈ પણ પ્રકારની કિંમત છે એ નક્કી કરશે. એની અંદર નફો છે ને એ રાખશે, પણ એટલો બધો નહીં. નફાનું માર્જિન જે છે એ થોડુંક ઓછું રાખશે. એના પછી વેચાણ પછીની સેવાઓનો સમાવેશ થાય છે. વેચાણ પછી પણ એમાં સેવા મળે. હવે તમને ખબર હશે, આપણે ગેરંટી વોરંટી લેતા હોય કોઈ પણ વસ્તુ છે, આપણે 30 થી 40 હજાર કે 10-20 હજાર રૂપિયાની વસ્તુ લેતા હોય તો આપણે એની પછી વેચાણ પછીની સેવાઓનો ઉપયોગ કરતા હોય. કોઈ વસ્તુ છે ખરાબ થઈ જાય તેને પાછી આપણે રિપેરિંગમાં ત્યાં મૂકતા હોય, તો વેચાણ પછીની સેવા એ તમામનો સમાવેશ ક્યાં થાય? બજારીય પ્રક્રિયા. હવે વેચાણની અંદર જોઈએ તો આનું મર્યાદિત છે. કાર્યક્ષેત્ર છે કેવડું છે તો કે મર્યાદિત છે, નાનું છે. હવે એની અંદર થાય શું તો કે તેમાં માલની માલિકી વેચાણકર્તા પાસેથી ગ્રાહક પાસે સોંપવાની ક્રિયાનો સમાવેશ થાય. આની અંદર છે ને માલ આવ્યો, જે માલિકી પાસે જે કોઈ પણ વેચાણ કરતા હશે એ માલિક છે, એની પાસે માલ આવ્યો ડાયરેક્ટ કોને આપી દે? ગ્રાહકને આપી દે. તો ગ્રાહકને સોંપવાની ક્રિયા છે. અહીંયા એટલું બધું કાર્યક્ષેત્ર રહેતું નથી. માલ આવ્યો એના પછી ડાયરેક્ટ કોની પાસે વયો જા તો કે ગ્રાહક પાસે. આની અંદર એટલી બધી પ્રોસેસ થશે, અહીંયા કંઈ થશે નહીં, એટલે મર્યાદિત છે. એના પછી જો ઉદ્દેશ, બજારીય પ્રક્રિયાનો ઉદ્દેશ શું હોય તો કે ગ્રાહકોને સંતોષ પૂરો પાડી નફો મેળવવાનો. એમનો એમ છે ગ્રાહકને લૂંટવાના નથી. ડાયરેક્ટ શું કરશે તો કે સૌથી પહેલા સંતોષ પૂરો પાડશે, પછી નફો મેળવશે. આની અંદર શું વસ્તુ કે સેવાનું વેચાણ દ્વારા નફો મેળવવાનો. આની અંદર ખાલી એક જ નફો મળવો જોઈએ, બાકી જેનું જે થવું એ થાય. અહીંયા એવું નથી. અહીંયા શું થશે? સંતોષ પૂરો પાડશે અને પછી નફો મેળવશે. અહીંયા છે ખાલી નફો. ઓકે, હવે સમજો, બજારીય પ્રક્રિયાની અંદર નફો મેળવવાનો છે પણ સંતોષ પૂરો પાડે, વેચાણની અંદર ડાયરેક્ટ નફો. ઓકે, એના પછી પક્ષકારો. કેટલા પક્ષકારો હોય તો અહીંયા જો બજારીય પ્રક્રિયામાં માલ પૂરો પાડનાર, આની અંદર પક્ષકારો છે. આ પ્રશ્ન છે તમને બોર્ડની અંદર 1 માર્કની અંદર પૂછાય છે કે બજારીય પ્રક્રિયાની અંદર પક્ષકારો કેટલા? પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. તો 1 લાઇનરની અંદર યાદ રાખવાનું, બજારીય પ્રક્રિયામાં માલ પૂરો પાડનાર, સૌથી પહેલા માલ પૂરો પાડનાર, પછી વેચાણ વિતરણમાં સંકળાયેલ મધ્યસ્થીઓ. આપણે હોય ને અલગ અલગ પ્રકારના વેપારીઓ વચ્ચે હોય, હોલસેલનું કરતા હોય, અમુક છૂટક વેપારીઓ, એ તમામ. એના પછી ગ્રાહકો વગેરે અનેક પક્ષકારોનો સમાવેશ થાય છે. આની અંદર એટલા પક્ષકારો છે. સૌથી પહેલા માલ પૂરો પાડનાર, પછી વેચાણ વિતરણમાં મધ્યસ્થીઓ અને ગ્રાહકો. ઓકે, વેચાણની અંદર જોઈએ તો વેચાણમાં ખરીદનાર અને વેચનાર એમ 2 પક્ષકારોનો સમાવેશ થાય છે. તમને પૂછ્યું વેચાણની અંદર પક્ષકારો કેટલા? તો 2 પક્ષકારો હોય, એક વેચાણ કરતા અને બીજો ગ્રાહક. એટલે એક ખરીદનાર અને વેચનાર 2 જ પક્ષકારો હોય છે. તો અહીંયા આપણે અર્થ, કાર્યક્ષેત્ર, ઉદ્દેશ અને પક્ષકારો જોઈએ. આગળ જોઈએ તો એની અંદર છે શરૂઆત અને અંત. શરૂઆત અને અંત. અહીંયા બજારીય પ્રક્રિયામાં શરૂઆત ક્યાંથી થાય, અંત ક્યાંથી થાય અને વેચાણ. હવે જોઈએ આની અંદર બજારીય પ્રક્રિયાનું કાર્ય બજાર સંશોધનથી શરૂ થઈ અને પેદાશ વેચાણ પછીની સેવા સુધી ચાલુ રહે છે. હવે બજાર પ્રક્રિયાનું કાર્ય છે ક્યાંથી ચાલુ થાય? હવે આપણને ખબર છે, આના મુદ્દા આપણને યાદ હશે, જો હશે તો, બાકી નથી તો આપણે એવું લાગશે તો કંઈક પાછું કરશું. હવે બજારીય પ્રક્રિયાના જે મુદ્દા આવે છે 1 by 1 પ્રોસેસની પ્રક્રિયા, તેની અંદર સૌથી પહેલું કામ શું છે? સંશોધન. બજાર સંશોધન, કે બજારની અંદર કઈ વસ્તુ અત્યારે હાલે છે, ધોળે છે અથવા તો ટ્રેન્ડિંગમાં છે, કઈ વસ્તુને એ જોવાનું છે. તો બજાર સંશોધનથી ચાલુ થાય અને વેચાણ પછીની સેવા સુધી ચાલુ રહે. કારણ કે બજારીય પ્રક્રિયા આપણે આગળ વાત કરી કાર્યક્ષેત્રની અંદર કે માલ વેચાઈ ગયા પછી એની જે વેચાણ પછીની જે સેવા હોય એ પણ આપવામાં આવે. તો વેચાણ પછીની સેવા સુધી પણ આ જે ટૂંકમાં ચાલુ રહે છે બજારીય પ્રક્રિયા. ઓકે, એના પછી વેચાણની અંદર ઉત્પાદન કાર્ય બાદ વેચાણ શરૂ થાય અને વસ્તુ કે સેવાના વેચાણ સાથે તે પૂર્ણ થઈ જાય. શરૂ હોતી ખતમ. કઈ રીતે? જો ઉત્પાદન કાર્ય ચાલુ થયું, ઉત્પાદન કાર્ય બાદ ઉત્પાદન કાર્ય છે ચાલુ થઈ ગયું, એટલે ડાયરેક્ટ વેચાણની અંદર વસ્તુ આવી ગઈ. વેચાણની અંદર વસ્તુ આવી તો વેચાણ જેવું ચાલુ થયું અને વેચાણ પૂરું થયું, એવી જ આખી ક્રિયા છે પૂર્ણ થઈ ગઈ. ઓકે, તો આની અંદર ખાલી શું યાદ રાખવાનું? વેચાણ શરૂ થાય છે અને વસ્તુ કે સેવાના વેચાણ પછી તે ડાયરેક્ટ પૂર્ણ થઈ જાય છે. ઉત્પાદન કાર્ય પછી પહેલા ઉત્પાદન થશે, પછી વેચાણ અને પછી પૂરું. અહીંયા તો બજાર સંશોધનથી ચાલુ કરશે અને વેચાણ પછીની સેવા સુધી કિંમત નિર્ધારણ, પસંદગી આવું બધું આવે છે ને એ તમામ. એના પછી મૂડીની જરૂરિયાત. આની અંદર મૂડીની જરૂરિયાત કેટલી રહેશે, આની અંદર કેટલી જોઈએ તો સૌથી પહેલા અહીંયા જોઈએ તો માલનો સંગ્રહ.
હવે અહીંયા આપણે મૂડીની જરૂર ક્યાં ક્યાં પડશે? તો પહેલાં તો માલનો સંગ્રહ કરવો છે, પછી માલનું વર્ગીકરણ, પેકિંગ, માલ પર નિશાની કરવી, માલની હેરફેર કરવી વગેરે કાર્યો કરવા માટે વધુ પ્રમાણમાં કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. કાર્યશીલ એટલે જે આપણે અહીંયા વેપારની અંદર લેતા હોઈશું ઉપયોગમાં. હવે ક્યાં ક્યાંની જરૂર પડશે? તો સૌથી પહેલાં માલનો સંગ્રહ કરવો છે, માલનું વર્ગીકરણ કરવાનું છે, પેકિંગ કરવું છે, માલ પર નિશાની કરવી છે, પછી માલની હેરફેર કરવાની છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ વિતરણ માટે, પ્લેસ માટે લઈ જવાના છે. એના પછી તમામ કાર્યો માટે કોની જરૂર પડે? તો કે મોટા પ્રમાણમાં, વધારે પ્રમાણમાં કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. એટલે અહીંયા મૂડીનું પ્રમાણ છે એ વધારે જોશે. હવે અહીંયા તો કાર્યક્ષેત્ર મર્યાદિત હોવાને કારણે તેમાં મૂડીની જરૂરિયાત ઓછી પડે છે. અહીંયા એટલી બધી મૂડીની જરૂરિયાત પડતી નથી, અહીંયા પડે છે. એના પછી જોઈએ, હવે અહીંયા કાર્યક્ષેત્ર નહીં આવે, પ્રયાસોની દિશા આવશે. પ્રયાસોની દિશા અને અહીંયા આવશે સમયગાળો. ઓકે, હવે અહીંયા જોઈએ તો પ્રયાસોની દિશા કઈ પ્રમાણે કઈ તરફ હશે બજારીય પ્રક્રિયાની અંદર? તો અહીંયા ગ્રાહકની જરૂરિયાત મુજબ પેદાશ બનાવીને ગ્રાહક સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. હવે જો અહીંયા બજારીય પ્રક્રિયાની અંદર શું થશે? તો કે જે વસ્તુ ગ્રાહકને જોઈ છે, ગ્રાહકને જે વસ્તુની જરૂરિયાત છે એ વસ્તુ છે એ પેદાશ છે બનાવીને પછી ગ્રાહક સુધી પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવશે. અહીંયા શું? તો કે ગ્રાહકોને જે તે પેદાશ અપનાવવા માટેના પ્રયાસો. અહીંયા કોઈ પણ વસ્તુ છે એ ધંધાકીય એકમે બનાવી નાખી છે ને હવે એ વસ્તુ છે ગ્રાહકોને આપવાનો પ્રયાસો કરે કે તમે આ વસ્તુ છે એ ખરીદી લો. અહીંયા એવું નથી, અહીંયા છે ગ્રાહકને જે જોઈ છે ને એ બનાવવામાં આવે છે. અને અહીંયા ગ્રાહકો માટે પહેલેથી બનાવેલું જ છે, એટલે ગ્રાહકોને પૂછીને નહીં, પણ કંપનીને જે મજા આવી એ બનાવ્યું અને પછી ગ્રાહકોને ફોર્સ કરવામાં આવશે કે તમે આ લ્યો. એટલે પ્રયાસો એવા કરવામાં આવશે કે એ અપનાવી લે. એમ પરાયણે તો કોઈ ન આપી શકે, પણ એવું કરવામાં એવું આવશે. એના પછી સમયગાળો જોઈએ તો બજારીય પ્રક્રિયા લાંબા ગાળાની વિશિષ્ટ પ્રકારની પ્રવૃત્તિ છે. હવે અહીંયા બજારીય પ્રક્રિયા છે લાંબા ગાળાની, કારણ કે એની અંદર આ તમામ બાબતો આવે છે, કાર્યક્ષેત્ર પણ મોટું છે. એટલે આ જે પ્રવૃત્તિ છે એ લાંબા ગાળાની છે, પણ વેચાણ છે એ ટૂંકા ગાળાની અને રોજબરોજની કામગીરી છે. આ કેવી છે? ટૂંકા ગાળાની. વેચાણ કોઈ પણ માલ ઉત્પાદન છે એ લઈ આવશે અને વેચાણ કરી નાખશે. વચ્ચે એને કાંઈ પણ ટૂંકમાં એટલી બધી પ્રવૃત્તિઓ રહેતી નથી. અહીંયા ટૂંકા ગાળામાં પતી જશે. આ છે એ કેવી છે? તો કે એક તો લાંબા ગાળાની અને વિશિષ્ટ પ્રકારની પ્રવૃત્તિ છે. તમને એવું પૂછે કે લાંબા ગાળાની વિશિષ્ટ પ્રકારની પ્રવૃત્તિ કઈ છે? તો કે બજારીય પ્રક્રિયા. ટૂંકા ગાળાની અને રોજબરોજની કામગીરી કયો અથવા કાર્ય કયો એ વેચાણ છે. ઓકે, તો આવી રીતે કંઈક આપણો તફાવત હતો બજારીય પ્રક્રિયા અને વેચાણ વચ્ચેનો. આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી આવો એક નવા વિડીયોની અંદર, ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. થેન્ક યુ. खत्म. बाय बाय. टाटा.